તો હવે આ બધું આપણે એને વાટી દેશું, મિક્સ કરી દેશું અને એને વાટી દેશું. એક ઘઘરો દરદરો આપણે એનો પાવડર બનાવવાનો છે. તો મેં પહેલાં બધું પરફેક્ટ એવું હલાવી દીધું. હળદર આપણે જ્યારે મસાલો તૈયાર કરીશું એમાં હળદર અને હિંગ આપણે ત્યારે ટાઈમ પર નાખીશું. તો હવે આને આપણે વાટી દઈએ. તો ફ્રેન્ડ્સ એમાં પણ અત્યારે મેં અમારા લાઈવમાં આ પ્રોડક્ટને ટેગ કરી છે. આ એકદમ યુઝફુલ પ્રોડક્ટ છે. તમે ચટણી મસાલા કે કંઈક નાનું ઇઝી ફોર્મ બનાવવું હોય, એકદમ ઇઝી પાવડર, તો ફટાફટથી બની જાય એવી આ વસ્તુ છે. તો તમને ખૂબ જ મજા આવશે આમાં પણ. ખૂબ જ ફાસ્ટ આપણું વર્ક થઈ જાય. આપણે આવી રીતે ધીમે ધીમે ચાલુ બંધ કરીને એને વાટી લેશું.